અને હવે આગળ વાત કરીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ 3 દિવસની ભારતની મુલાકાતે છે। જેડી વેન્સનું દિલ્હીમાં આગમન થઈ ચૂક્યું છે। 3 બાળકો અને તેમની પત્ની સાથે તેઓ ભારતની મુલાકાતે પહોંચ્યા છે। આજે સાંજે વડાપ્રધાન મોદી સાથે તેઓ મુલાકાત કરવાના છે। પીએમ મોદીના નિવાસસ્થાને રાત્રિ ભોજન પણ તેઓ સાથે લેવાના છે। બંને દેશો વચ્ચે વ્યાપાર ટેરિફ મુદ્દે ચર્ચાઓ થવાની છે। ખાસ ટેરિફ મુદ્દે કોઈ સમાધાન પર આવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે। ક્ષેત્રીય સુરક્ષા, દ્વિપક્ષીય સંબંધો જેવા મુદ્દાઓ પર વાતચીત થશે। વેન્સ સાથે વિદેશ વિભાગના અધિકારીઓ પણ જોડાવાના છે। તો ભારત તરફથી એસ જયશંકર, અજીત ડોભાલ સાથે રહેશે, સામેલ થશે, ચર્ચાઓમાં પણ ભાગ લેશે। તો જેડી વેન્સ આજે દિલ્હી અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે અને આવતીકાલે તેઓ જયપુર અને પરમ દિવસે આગ્રા પણ જવાના છે અને મુલાકાત પણ લેવાના છે। 24 એપ્રિલે સવારે જેડી વેન્સ અમેરિકા જવા માટે પરત થઈ જશે, રવાના થઈ જશે। એટલે કે જેડી વેન્સ હવે જ્યારે ભારતની મુલાકાતે પહોંચી ગયા છે ત્યારે તમામની નજર પ્રધાનમંત્રી મોદી અને વેન્સની મુલાકાત પર છે। જે ચર્ચાઓ થશે તેના પર ખાસ સૌનું ધ્યાન રહેલું છે, કારણ કે જે રીતે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે દેશો ઉપર, ત્યારબાદથી ટેરિફ વોર ચાઇના અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે। ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવ્યો છે। હવે ટેરિફને લઈને શું ચર્ચાઓ થાય છે, શું આખરે નિર્ણય લેવાય છે, તેના ઉપર સૌની નજર છે। તો જેડી વેન્સ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા છે તો તેમના પરિવાર સાથે તેઓ ભારતની મુલાકાતે આવ્યા છે। આજે મુલાકાત પ્રધાનમંત્રી મોદી સાથે કરશે, રાત્રે ભોજન પણ તેઓ સાથે લેવાના છે। આ સાથે જ પ્રસિદ્ધ એવા ભારતના સ્થળો છે તેની પણ મુલાકાત લેવાના છે। જયપુર તેઓ જવાના છે, એટલે રાજસ્થાનનું પિંક સિટી જેને કહેવાય છે જયપુર, તેની મુલાકાત લેશે અને તેઓ આગ્રા પણ જવાના છે। પરિવાર સાથે તેઓ આગ્રા જશે અને આગ્રાની પણ જે નિહાળશે, તાજમહેલને તેઓ નિહાળવાના છે।